નમસ્કાર મિત્રો, જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે। મિત્રો, આજે ખોડિયાર જયંતિ છે અને આપણે ખેડા માતર રોડ ઉપર આવેલા વાવવાળા ખોડિયાર માતાજીએ દર્શન કરવા આવ્યા છીએ। અહીંયા પરંપરાગત રીતે ભારે હર્ષોલ્લાસ સાથે માતાજીનો જન્મોત્સવ ઉજવવામાં આવ્યો હતો। ડીજે ઉપર માતાજીના સરસ ગીત વાગતા હતા અને રંગબેરંગી પેલા કાગળના છોડો ઉડાડ્યા છે એવો સરસ માહોલ અહીંયા બનાવવામાં આવ્યો હતો। સપરિવાર બધા દર્શન માટે આવતા હોય છે। પેન્ટર નવીન છે અને એ ખાસ માતાજીનો ભક્ત છે અને એ જો પોતાની દીકરીને પરિવાર સાથે અહીંયા દર્શન માટે આવ્યા છે। મેળો ધીરે ધીરે જામી રહ્યો છે। જોકે સવારથી જ માહોલ આવો છે અને ખેડાથી માતરથી હરિયાળા તરફથી ને નડિયાદ તરફથી ઘણા બધા લોકો પગપાળા ચાલીને અહીં આવતા હોય છે। પીવાના પાણીની પણ સરસ વ્યવસ્થા કરાઈ છે। અહીંયા બહાર માતાજીની પ્રતિમા પ્રસ્થાપિત કરાઈ છે, ત્યાં બધા દીવા અગરબત્તી કરતા હોય છે અને તમે જુઓ અત્યારે જબરજસ્ત મેળાનો માહોલ છે અને શ્રદ્ધાળુઓ અને સહેલાણીઓ બધા અત્યારે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે। આપ જોઈ રહ્યા છો માતાજીના આંગણામાં ભારે ભીડ જોવા મળી રહી છે અને એટલી જ ભીડ માતાજીના મંદિરની અંદર પણ છે। દર્શનાર્થી અંદર શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે અને પાછળ વાવ દર્શન કરવામાં આવે છે અને એટલી જ સંખ્યામાં બધા સહેલાણીઓ પણ ઉમટી પડ્યા છે। બહાર તમે જોઈ શકો છો મેદાનમાં, ખુલ્લા મેદાનમાં ભારે ભીડ જોવાઈ રહી છે। મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ સપરિવાર બધા આવ્યા છે। યજ્ઞ પણ અહીંયા સંપન્ન થયેલો છે અને યજ્ઞકુંડમાંથી બધા રાખ લઈને એનો ચાંદલો કરે છે અને જો બધા સપરિવાર ઘણા બધા અત્યારે દર્શનાર્થે આવ્યા છે અને માતાજીનું આ મંદિર છે ગર્ભગૃહ, ત્યાં તો ભારે ભીડ જોવા મળી રહી છે। અંદર આપણે જ મુશ્કેલીથી અંદર ગયા હતા। જો રોશનીનો ઝળહળાટ છે અને વાવવાળામાં ખોડિયાર અહીંયા બિરાજમાન છે। તમે જુઓ રંગબેરંગી રોશનીનો ઝળહળાટ અને માનું સરસ દિવ્ય સ્વરૂપ દર્શન થઈ રહ્યું છે। અખંડ જ્યોત છે, અહીંયા પૂજારીજી બેઠા છે અને તમે જુઓ મોટી સંખ્યામાં બધા યુવાનો, વડીલો, બાળકો દર્શનાર્થે આવ્યા છે અને મા ખોડિયારનો જયકારા બોલાવે છે। આપ જોઈ રહ્યા છો। મંદિરના ગર્ભગૃહ આગળ ભીડ છે, પરંતુ બાજુમાં બેઠક વ્યવસ્થા પણ સરસ કરાઈ છે। દિવસે ને દિવસે મંદિરમાં દર્શનાર્થે આવનાર શ્રદ્ધાળુઓની સંખ્યા વધતી જાય છે, એટલે એને અનુરૂપ જ હમણાં રિનોવેશન પણ થયું છે અને વધુ સુવિધાસભર મંદિરને બનાવવામાં આવી રહ્યું છે। અને અત્યારે સંધ્યા ટાઈમ છે અને ખોડિયાર માતાજીનો જન્મોત્સવ ઉજવાયો છે અને કેકનું વિતરણ અત્યારે થઈ રહ્યું છે। બહુ મોટી કેક લાવ્યા છે યુવાનો અને બધાને કેકનું વિતરણ કરવામાં આવી રહ્યું છે અને હજુ દર્શનાર્થીઓ, શ્રદ્ધાળુઓ ધીરે ધીરે આવી રહ્યા છે। પાછળ ખેડા માતર રોડ છે, વાહનોનો કાફલો ત્યાં રખાયો છે અને ત્યાં રોડ ઉપરથી ઢાળ ઉતરી અને માતાજીના દર્શને બધા આવે છે। ઘણા બધા લોકો પગપાળા પણ આવી રહ્યા છે। બાધા માનતા હોય તો એ દર રવિવારે ચાલીને આવતા હોય છે અને આજે ખોડિયાર જયંતિ છે એટલે શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં પગપાળા પણ આવ્યા છે। શ્રદ્ધાળુઓની ભારે ભીડ તમે જોઈ રહ્યા છો। માતાજીની સન્મુખ અત્યારે દર્શન માટે પડાપડી થઈ રહી છે। સપરિવાર બધા લગભગ દર્શન કરવા આવી રહ્યા છે। આપણે જોયું નાના બાળકો છે એમને પણ દૂરથી દર્શન કરાવાઈ રહ્યા છે। બાળકોમાં નાનપણથી ધર્મના સંસ્કાર આવે એટલા માટે હંમેશા દરેક ધર્મસ્થાનો પર બાળકોને લઈને જવા જોઈએ। નાનપણથી જ એમનામાં ધર્મના સંસ્કારોનું સિંચન થાય અને એક યાદગાર એમની જિંદગીની મેમોરી પણ બની શકે છે। વણસરના ભાઈ છે અને પ્રદક્ષિણા કરીને આવ્યા છે મંદિરની। હજુ ધીરે ધીરે બધા દર્શન માટે આવી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો મેદાનમાં આગળ ચોક છે, એમાં પણ એટલી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ છે અને જેમ જગ્યા થાય છે એમ ધીરે ધીરે બધા દર્શન માટે અહીં આવી રહ્યા છે। યજ્ઞકુંડમાં હવન થયેલો છે એટલે એના પણ બધા દર્શન કરે છે। વાવવાળા ખોડિયાર ખેડા માતર રોડ અને ખોડિયાર મંદિરે અત્યારે સરસ લોકમેળો જામેલો છે। સાંજનો સમય છે અને સવારથી જ માહોલ આવો જ હતો, પરંતુ સંધ્યા સમયે વિશેષ બધા સપરિવાર બધા નોકરી ધંધાવાળા હોય
તો સાંજે જ ખાસ આવતા હોય છે. ખેડા માતા રોડ પાછળ દેખાય છે, વાહનોની અવર જવરનો ધમધમાટ દેખાય છે. અને મંદિરની અંદર તમે જુઓ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓની ભીડ જોવા મળી રહી છે. અને બધા પ્રદક્ષિણા પણ કરે છે, પાછળ વાવ દર્શન પણ કરે છે. અને બાજુમાં બળિયાદેવનું મંદિર છે એ તરફ પણ ઘણી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ બધા ઊભા છે. દિન પ્રતિદિન વાવવાળા ખોડિયાર માતાજીના મંદિરે શ્રદ્ધાળુઓની સંખ્યા વધતી જાય છે. આપ જોઈ રહ્યા છો આ બધા અહીંયા દર્શન કરી રહ્યા છે. અને રોશનીના ઝળહળાટ વચ્ચે માતાજીના સરસ દર્શન થઈ રહ્યા છે. આ બધા કલોલીના છોકરાઓ છે બધા. અને આપણી જીપી સિરીઝ જોઈએ છે. સાઈડમાં બેઠક વ્યવસ્થા પણ સરસ કરી છે, એટલે અનેક શ્રદ્ધાળુઓ ત્યાં પણ બેસી અને માતાજીનું નામ સ્મરણ કરે છે. આપ જોઈ રહ્યા છો કેટલી ભારે ભીડ છે. અને બાજુમાં પાછા હિંડોળા દર્શન પણ છે, એટલે જે શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન કરે છે, યજ્ઞના દર્શન કરે છે, બહાર છે કંઈક માતાજીની નાની પ્રતિમા છે, ત્યાં દીવો અગરબત્તી કરવાનું હોય છે. અને પછી મંદિરની પ્રદક્ષિણા કરી અને પાછળ વાવ છે, તો એ વાવના દર્શન પણ બધા કરે છે. તમે જુઓ સાંકડી ગલી જેવું છે ને, શ્રદ્ધાળુઓ ખૂબ જ આસ્થા સાથે માતાજીના દર્શન કરી અને પછી પ્રદક્ષિણા પણ કરે છે. આપ જુઓ કેટલો ઉત્સાહ છે બધામાં. બધા શ્રદ્ધાળુઓ એ પ્રદક્ષિણા અવશ્ય કરતા હોય છે. આપ જોઈ રહ્યા છો વાવ તરફ આ રસ્તો જાય છે, આ ગલી છે તે, અને પાછળ વાવ છે. અહીંયાથી વાવના દર્શન કરી અને પૂરી પ્રદક્ષિણા કરી અને પછી મંદિરના આગળના ભાગે ખુલ્લા મેદાનમાં બધા જાય છે. અને ત્યાં બેઠક વ્યવસ્થા પણ સરસ કરાઈ છે, અને પ્રસાદનું વિતરણ પણ ત્યાં થાય છે, અને પીવાના પાણીની પણ સરસ વ્યવસ્થા કરવામાં આવી છે. અહીંયા હિંડોળા દર્શન છે, માતાજીનું પારણું છે, અને માતાજીને અંદર પારણામાં બિરાજમાન કરાયા છે. અને બધા ગૃહિણીઓ મહિલાઓ ખાસ હિંચકા નાખી અને માતાજીને હિંડોળા ઝુલાવે છે. અને બાળકોને ખાસ બધા તમે જુઓ બાળકોને લઈને આવે છે, એ પણ દર્શન કરી અને માતાજીને ઝુલાવે છે બાજુમાં જે હિંડોળા રાખ્યા છે ત્યાં. અને આપ જોઈ રહ્યા છો મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ હજુ પણ સતત દર્શનાર્થે આવી રહ્યા છે, અને ભારે ભીડ અહીંયા જોવા મળી રહી છે. સવારથી જ આવી ભીડ અહીંયા જોવા મળી રહી હતી. અને બહાર મેદાનમાં પણ તમે જુઓ જે ચોક છે ત્યાં પણ એટલી જ મોટી સંખ્યામાં બધા શ્રદ્ધાળુઓ દર્શન કરતા દેખાય છે. અહીં પારણેમાં ખોડિયારને ઝુલાવવામાં આવી રહ્યા છે. પારણું છે, અને જો હિંચકા નાખી અને ખૂબ જ સારા સુકનના અહેસાસ કરી રહ્યા છે બધા. જો નાની સરસ પ્રતિમા ખોડિયાર માતાજીની બિરાજમાન કરાઈ છે, અને ઝૂલા ઝૂલાવી અને લોકો પોતાની મનોકામના અહીંયા પૂર્ણ કરે છે. ખૂબ જ સરસ નાનું પારણું અહીંયા રખાયું છે, અને ફુગ્ગા ગુબ્બારાથી ડેકોરેટિવ કરાયું છે. અને શ્રદ્ધાળુઓ માતાજીને પારણે ઝુલાવે છે. વણસરના ભાઈ છે, અને આપણા ખેડાના શિક્ષકભાઈ છે. મોટી સંખ્યામાં આજુબાજુ ગામથી દર્શનાર્થે બધા આવે છે, ને દૂર દૂરથી બાધા માનતા રાખતા હોય એ લોકો પણ અહીંયા દર્શન માટે આવતા હોય છે. અને ખેડા પાસે શંકરાચાર્ય નગર છે, ત્યાં માતાજીના 2 ભવ્ય મંદિર બન્યા છે. એને મૂર્તિ પ્રતિષ્ઠાનું બેનર પણ લગાવ્યું છે. જગતગુરુ શંકરાચાર્યજીનો તસવીર પણ ત્યાં છે. અને અહીંયા આપણા પરચાધારી વાવવાળા ખોડિયાર માતાજીના મંદિરે સંધ્યા સમય છે, અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરી રહ્યા છે. અને હમણાં મોડા સંધ્યા આરતી પણ થશે, અને સાંજ છે, સૂરજ ઢળી રહ્યો છે. અને અહીંયા કેટલાક યુવાનો દ્વારા ભોજન પ્રસાદની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આ ઉપરાંત અન્ય યુવાનો છે એમના દ્વારા બીજી કેક લાવી અને મોટી કેક કાપી અને માતાજીનો જન્મોત્સવ ઉજવાયો છે. અને બધાને કેકનું પ્રસાદ વિતરણ કરાઈ રહ્યું છે. આપ જોઈ રહ્યા છો કેટલી મોટી કેક છે. અગાઉ પણ આપણે જોયું પેલા ભાઈ ડીશમાં લઈને કેક બધાને આપતા હતા. બધા જ યુવાનો ખુશહાલ છે, અને ડીજેના તાલે માતાજીના ગીતો વગાડતા વગાડતા માતાજીનો ભારે હર્ષોલ્લાસ સાથે બર્થડે ઉજવવામાં આવ્યો હતો.
મેળો એ આપણી સંસ્કૃતિ છે અને અહીંયા લોકમેળો સ્વયંભૂ ભરાય છે. અને મંદિરની બાજુમાં જ્યાં ખોડિયાર પાન હાઉસ છે ત્યાં 12 માસ તમને અહીંયા આગળ પ્રસાદ, શ્રીફળ, અગરબત્તી, ચૂંદડી એ બધી વસ્તુઓ અહીંયા મળે છે. એટલે એમનું મેમોરિયલ શૂટ આપણે થોડું યાદગીરી રૂપે ઉતાર્યું છે, આ શૂટ કર્યું છે થોડું. પાછળ બળિયાદેવનું મંદિર છે અને અહીં પાછળ આપણા વાવવાળા ખોડિયાર માતાજીનું સરસ મંદિર છે. અને અત્યારે ખોડિયાર મંદિરે સ્વયંભૂ લોકમેળો ભરાયો છે. આપ જોઈ રહ્યા છો સતત શ્રદ્ધાળુઓની અવર જવર હજુ પણ ચાલુ છે. અને સંધ્યા સમય છે. યુવાનો, મહિલાઓ, દીકરીઓ, બાળકો બધા અત્યારે સહેલાણીઓ અને શ્રદ્ધાળુઓ બધા અહીંયા ઉમટી પડ્યા છે. ખેડાના જ બધા જે જીપી સિરીઝ જુએ છે એ બધા આપણને જોઈને ખાસ શૂટિંગ કરવા માટે આગ્રહ રાખે છે અને બધાનું આપણે શૂટિંગ કરી લઈએ છીએ. લોકમેળો ખોડિયાર માતાજીના મંદિરે અને હજુ મોટી સંખ્યામાં બધા ધંધા રોજગાર નોકરી ગયા હોય તો ત્યાંથી સાંજે આવે એટલે સપરિવાર ફેમિલી સાથે માતાજીના દર્શન માટે આવે છે. સંધ્યા સમય છે. હજુ મોડી રાત્રે સુધી અહીંયા શ્રદ્ધાળુની અવર જવર ચાલુ જ રહેશે. માતાજીના દર્શન પણ મોડા સુધી ચાલુ રહેશે. મિસ્ત્રીભાઈ છે, ખેડાના છે અને પૌત્રને લઈને દર્શનાર્થે આવ્યા છે. માતાજીનું નાનકડું અહીંયા સ્થાન છે અને અહીંયા બધા દીવો, અગરબત્તી એ અહીંયા જ બધા શ્રદ્ધાળુએ કરવાના હોય છે. અને તમે જુઓ મોટી સંખ્યામાં અગરબત્તી અને દીવા કરવામાં આવી રહ્યા છે અને ગૃહિણીઓ ખૂબ જ શ્રદ્ધા સાથે દર્શન કરતા હતા. મેળો એટલે બાળકોને રમત માટેને મનોરંજન માટેની વ્યવસ્થા પણ અહીંયા કરાઈ છે અને હજુ અવર જવર ચાલુ જ છે. ખાણીપીણીના પણ સ્ટોલ બધા થયા છે. અહીંયા જો પેલા ભૂંગળા અને બટાકાનું એનું સરસ વેચાણ થાય છે. ડીજેવાળા ભાઈ ગયા છે હવે પાછા. અને હવે ભોજન સમારંભ પ્રસાદી રૂપે કેટલાક યુવાનો દ્વારા અહીંયા સરસ જમણવારની વ્યવસ્થા કરાઈ છે અને ગરમ ગરમ પૂરી તરાય છે. ખેડાના જે પિન્ટુભાઈ છે વૈદવાડામાં રહે છે અને પિન્ટુભાઈ શર્મા એમના દ્વારા દર વર્ષે અહીંયા યથાશક્તિ જે તે થાય એટલી અહીંયા ભોજનની વ્યવસ્થા કરે છે અને એ ટીમ સાથે અત્યારે વ્યવસ્થામાં છે. હિંમતભાઈ છે, આ હિંમતભાઈ ભજીયાવાળા છે ને પૂરીઓ ગરમ ગરમ તળી રહ્યા છે. અને જેટલી પણ સંખ્યામાં જેને પણ અહીં ભોજન પ્રસાદ લેવો હોય એમને તમામને પ્રસાદ આપવામાં આવે છે. શ્રીફળો છોલવાની વ્યવસ્થા પણ અહીં કરાય છે. અને જો સામે પિન્ટુભાઈ ઊભા છે, પિન્ટુભાઈ શર્મા, અને જેટલા શ્રદ્ધાળુઓને પ્રસાદ લેવી હોય તો અહીંયા વ્યવસ્થા કરવામાં આવે છે. દર વર્ષે એમના દ્વારા યજ્ઞ હવન પણ કરવામાં આવે છે. અને મેળો બરોબર અત્યારે જામેલો છે અને શ્રદ્ધાળુઓ અને સહેલાણીઓ બધા ઉમટી પડ્યા છે મોટી સંખ્યામાં. ખેડા માતર રોડ ઉપર આવેલા વાવવાળા ખોડિયાર માતાજી મંદિરે ખોડિયાર જયંતિ નિમિત્તે આજે જે લોકમેળો યોજાયો હતો એનો વિડીયો આપણે શેર કરીએ છીએ. બળિયાદેવ છે. તો મિત્રો આ વાવવાળા ખોડિયાર માતાજીના લોકમેળાનો વિડીયો આપને ગમે હોય તેને લાઈક કરો, શેર કરો. અને આ સાથે આપણે ખેડા ખોડિયાર દલા ટેકરા પર મવસિંગ માળીનો ખોડિયાર માતાજી મંદિર છે ત્યાં પણ જન્મોત્સવ ઉજવાયો હતો એનો વિડીયો હવે શેર કરીશું, એ પણ જરૂર જોજો. અને જીપી સિરીઝ ચેનલના વિડીયો જોતા રહો. જીપી સિરીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરો. જય ખોડિયાર.